હેલો મિત્રો, જય જોહાર, જય આદિવાસી મિત્રો। અત્યારે જે સોંગ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં જે ચાલી રહ્યું છે, ભીલણે મારો ગરાસિયો, એ સોંગ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે। તો એ સોંગને જેમ બને એમ તમે ડિલીટ મારવાની કરો। અમારા સમાજમાં ગરાસિયા સમાજ અને આ ભીલ સમાજ, હું ભીલ સમાજનો છું, વિરોધ ચાલે છે। પહેલાં જે સોંગ હતું એ અંબાજીની ગરહાના દોતાનો ભીલ એ હતું, એમાં બહુ વિરોધ ચાલ્યો અને એના પછી આ ફરીથી અમારા સમાજમાં જે આક્રોશ ઊભો થાય એ માટે કોઈક વનાજી ઠાકોર કરીને વિડીયો બનાવેલો હોય, વિડીયો અને સોંગ બનાવેલું હોય। તો એને નમ્ર વિનંતી કે જેમ બને તે સોંગ ડિલીટ મારે ભાઈ, ખોટો અમારા સમાજમાં વિરોધ કરો, એવું ના કરો તમે। એટલે મારે એટલું જ કહેવાનું છે કે જેમ બને એમ સોંગ તમે ડિલીટ મારો। ખોટો અમારા સમાજમાં જે આ વિરોધ ચાલે એ અમને પોહાતું નથી। અને કોઈ બી હોય, તું ગમે તે હોય ભાઈ, જેમ બને એમ વિડીયો ડિલીટ મારી દે ભાઈ। અમારા સમાજમાં અત્યારે જે પહેલો જ વિરોધ ચાલતો અને આ બીજો તમે ચડાવો, તો આ રીતે અમારા સમાજમાં ખોટા પડવાનું થાય। એના કરતાં તમે જેમ બને એમ ડિલીટ મારી દે ભાઈ। એ જ તને નમ્ર વિનંતી છે કે તું ડિલીટ મારી દે। અને તમે જોઈ રહ્યા છો અત્યારે જો ગરાસિયા સમાજના લોકો છે એ ઇન્સ્ટાગ્રામ ઉપર અમારા આદિવાસી ભીલ સમાજને ગાળો દેતા હોય, અને ભીલ સમાજવાળા એમને ગાળો દેતા હોય। આ ફાઇનલી ગીત કોણે ચડાવ્યું કોઈને ખબર જ નથી। તો એ ભાઈને નમ્ર વિનંતી, વનાજી ઠાકોર કરીને આઈડી છે, જો જાણે તો ફેક હોય કે જે ગમે તે હોય, એને નમ્ર વિનંતી છે કે અમારે આ સમાજમાં ખોટા વિરોધ થાય એના કરતાં તું ભાઈ વિડીયો ડિલીટ મારી દે ભાઈ, તને નમ્ર વિનંતી છે। જેમ બને એમ ડિલીટ માર, ખોટો આ વિરોધ મારા સમાજ વચ્ચે થાય એટલે કોઈ સમાજ અળખો પર એ સારું ના લાગે। જેમ બને એમ વિડીયો ડિલીટ મારવાની કરો ભાઈ તમે। જય જોહાર, જય આદિવાસી।